નમસ્કાર દોસ્તો, રાહુલ ચૌધરી સોલાર એન્જિનિયરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજનો આપણો નવો ટોપિક છે ઇન્વર્ટરની નેમ પ્લેટ શું દર્શાવે છે, એના જે અંદર પેરામીટર લખેલા છે એ શું સંકેત કરે છે, એમના વિશે આપણે આજે ડિટેલમાં અભ્યાસ કરીશું. તો તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે. તમે લાસ્ટ સુધી જોશો તો ન જાણવાનું પણ તમને ઘણું સારું એવું જાણવાનું મળશે. તો આપણે આગળ સ્ટાર્ટ કરીએ. આવો, આજે આપણું ઇન્વર્ટર છે એ છે આપણે સનગ્રોનું ઇન્વર્ટર છે, ગ્રીડ કનેક્ટેડ પીવી ઇન્વર્ટર છે. આપણે આ ઇન્વર્ટર ગ્રીડ ટાઈપ સ્ટિંગ ઇન્વર્ટર છે, બરાબર. સૌપ્રથમ જે દેખાય છે એ મોડલ છે આપણું SG320HX20, મીન્સ કે આ ઇન્વર્ટરનું મોડેલ નંબર છે SG, એટલે કે એનો અર્થ થાય છે સનગ્રો, અને 320 મીન્સ કે એ એની સિરીઝ છે. HX એ હાઈ પાવર સ્ટ્રિંગ ઇન્વર્ટર છે. HX હાઈ પાવર સ્ટ્રિંગ ઇન્વર્ટર છે, અને 20 જે છે એ એમનું વર્ઝન છે. દોસ્તો, આનું ખાસ નોટ કરી લેશો. ઇન્ટરવ્યુમાં ઘણા ઇન્ટરવ્યુઅર એ પ્રશ્ન પૂછે છે કે તમારે પર જે ઇન્વર્ટર છે એ એમનો મોડલ નંબર કયો છે, જ્યારે બતાવશો તો તમે એમને ખાસ યાદ રાખશો SG320HX20. કોઈક વખત તમને એમનો મિનિંગ પણ પૂછી શકે શું છે, તો મેં ફરી પાછું તમને જણાવી દઉં. SG મીન્સ સનગ્રો, 320 એ એમનું સિરીઝ છે, HX એ હાઈ પાવર સ્ટ્રિંગ ઇન્વર્ટર, અને 20 જે દેખાય છે એ એમનું વર્ઝન છે. નેક્સ્ટ આપણે આવે છે સિરિયલ નંબર. આ જે દેખાય છે એ સિરિયલ નંબર છે. સિરિયલ નંબર આપણે દરેક ઇન્વર્ટરનો એક યુનિક નંબર હોય છે. વોરંટી, સર્વિસ અને કમ્પ્લેન્ટ માટે ઉપયોગી છે. ત્યાર પછી આપણે ડીસી ઇનપુટ છે, એમના જે પેરામીટર દેખાય છે એ શું સંકેત કરે છે, આપણે એમના વિશે જાણીએ. તો પહેલા છે મેક્સિમમ ઇનપુટ વોલ્ટેજ. મેક્સિમમ ઇનપુટ વોલ્ટેજ ડીસી 1500 વોલ્ટ જે ઇન્વર્ટર પર 1500 વોલ્ટ ડીસી કરતા વધારે વોલ્ટેજ આપીએ તો ઇન્વર્ટર ટ્રીપ થઈ શકે છે. મતલબ કે આપણે ડીસી જે છે એ 1500 વોલ્ટ સુધી આ ઇન્વર્ટર આપણે એમની કેપેસિટી છે. ત્યાર પછી છે મિનિમમ એમપીપી વોલ્ટેજ ડીસી 500 વોલ્ટ. એમપીપી, આ જે એમપીપી છે એમનો ફૂલ ફોર્મ છે એમપીપીટી, મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ. ઓકે, તો આ છે મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ. એમપીપીટી કામ કરવા માટે આપણને ઓછામાં ઓછા 500 વોલ્ટ જોઈએ. જો એમનાથી નીચે જશે તો જનરેશન ઘટી જશે, યા તો ઇન્વર્ટર સ્ટોપ થઈ જશે. નેક્સ્ટ આવે છે મેક્સિમમ એમપીપી વોલ્ટેજ, એ છે ડીસી 1500 વોલ્ટેજ. મીન્સ કે એમપીપીટી 500 વોલ્ટ થી 1500 વોલ્ટ વચ્ચે યોગ્ય રીતે ટ્રેકિંગ કરે છે. નેક્સ્ટ આવે છે મેક્સિમમ ઇનપુટ કરંટ, ડીસી 6 ઇન્ટુ 75 એમ્પિયર. નીચે આવો, મેં તમને બતાવું છું 6 શું છે. આ જે દેખાય છે આ 3 કમ્પાર્ટમાં આપણી 6 એમપીપીટી છે, તો એ 6 એમપીપીટી નો જ અહીં આપણે દર્શાવવામાં આવ્યો છે. ઉપર આવો. 6 મીન્સ કે 6 એમપીપીટી છે. 6 ઇન્ટુ 75 એમ્પિયર, 6 ઇન્ટુ 75 એમ્પિયર. અહીં કેટલી આપણી 6 એમપીપીટી છે, અને દરેક એમપીપીટીમાં આપણે મેક્સિમમ 75 એમ્પિયર કરંટ લઈ શકીએ છીએ. આ ઇન્વર્ટરની કરંટ કેરિંગ કેપેસિટી છે. ત્યાર પછી આવે છે ISCPV, ડીસી 6 ઇન્ટુ 125 એમ્પિયર. મતલબમાં કે જે 6 એમપીપીટી છે એ 125 એમ્પિયરની એ કરંટ શોર્ટ સર્કિટ કરંટ લિમિટ દર્શાવે છે. ડિઝાઇન કરતી વખતે મોડ્યુલનો જે આઈએસસી છે, મતલબ શોર્ટ સર્કિટ કરંટ જે છે એ આ લિમિટ કરતા ઓછો હોવો જોઈએ. નેક્સ્ટ એસી આઉટપુટ. એસી આઉટપુટના પેરામીટર શું દર્શાવે છે એ જોઈએ આપણે. પહેલા છે આઉટપુટ વોલ્ટેજ રેન્જ, 3 ફેઝ પીઈ એસી 800 વોલ્ટ. પહેલા આપણે આટલું જોઈએ, 3 ફેઝ એસી 800 વોલ્ટ મીન્સ કે આ ઇન્વર્ટર 800 વોલ્ટ 3 ફેઝ એસી આઉટપુટ આપે છે. 800 વોલ્ટ 3 ફેઝ એસી આઉટપુટ આપણને આ આપે છે. અને આ પીઈ નું ફૂલ ફોર્મ શું છે? પીઈ મીન્સ કે પ્રોટેક્ટિવ અર્થ. આ પીઈ નો અર્થ છે પ્રોટેક્ટિવ અર્થ.
ત્યાર પછી આવે છે એની રેન્જ છે 640 થી 920 વોલ્ટ, એ એમની આઉટપુટ વોલ્ટ રેન્જ છે. મીન્સ કે ગ્રીડ વોલ્ટેજ આ રેન્જમાં રહેશે તો ઇન્વર્ટર ચાલુ રહેશે. જો આપણો જે ઇન્વર્ટર ઉપર જે છે એ ગ્રીડ વોલ્ટેજ 640 થી 920 વોલ્ટની વચ્ચે રહેશે તો આપણું ઇન્વર્ટર ચાલુ રહેશે. અને જો ગ્રીડ વોલ્ટેજ એમનાથી અપ કે ડાઉન થાય તો આપણું ઇન્વર્ટર અંડર વોલ્ટેજ કે ઓવર વોલ્ટેજમાં એલાર્મ આવશે. ત્યાર પછી નેક્સ્ટ રેટેડ આઉટપુટ ફ્રીક્વન્સી 50 to 60 હર્ટ્ઝ છે. આપણે નોર્મલી ઇન્ડિયામાં 50 હર્ટ્ઝ પર જ આપણું કોઈ પણ ઇલેક્ટ્રિસિટી વર્ક કરતી હોય છે. ત્યાર પછી છે મેક્સિમમ આઉટપુટ કરંટ AC 254 એમ્પિયર. આ ઇન્વર્ટરમાં મેક્સિમમ 254 એમ્પિયર સુધી એસી કરંટ આપણે આપી શકીએ છીએ. કેબલ અને જો MCCB ની આપણે પસંદગી કરતા હોઈએ છીએ તો એ મેક્સિમમ આઉટપુટ કરંટને હિસાબે જ આપણે એમનું સિલેક્શન કરતા હોઈએ છીએ. નેક્સ્ટ રેટેડ આઉટપુટ પાવર. આપણું જે ઇન્વર્ટર છે એ કેટલા 300 કિલોવોટનું છે. સામાન્યપણે ઇન્ટરવ્યુઅર ઘણા વખત આવા ક્વેશ્ચન કરે છે કે તમારે જે ઇન્વર્ટર છે એ કઈ કંપનીનું છે, મેક જણાવશો, તો આપણું છે સનગ્રો. ત્યાર પછી એ પૂછશે કે આપણને કેટલી કેપેસિટી જોશો, તો આપણે એમનો આન્સર રહેશે 300 કિલોવોટ. આપણી જે ઇન્વર્ટર છે એ 300 કિલોવોટનું છે. તો સામાન્ય રીતે આ સતત 300 કિલોવોટ આઉટપુટ આપણને આપે છે. નેક્સ્ટ મેક્સિમમ એપરન્ટ પાવર 352 કિલોવોલ્ટ એમ્પિયર. કેવીએ મીન્સ કે કિલોવોલ્ટ એમ્પિયર. રિએક્ટિવ પાવર આપતી વખતે એપરન્ટ પાવર 352 કેવીએ સુધી જઈ શકે છે. ત્યાર પછી આપણે આવે છે પાવર ફેક્ટર રેન્જ છે એ 0.8 લીડિંગ થી 0.8 લેગિંગ. આ બેને ગ્રીડના રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે આ રિએક્ટિવ પાવર કંટ્રોલ કરે છે. એ એમની આ પાવર ફેક્ટરની રેન્જ છે. પછી પ્રોટેક્ટિવ ક્લાસ છે. પ્રોટેક્ટિવ ક્લાસ એક છે, મતલબ કે એ એમનું પ્રોટેક્શન છે. ઇન્વર્ટરનું પ્રોટેક્શન ખાસ જરૂરી છે, એના માટે અર્થ કનેક્શન હોવું જરૂરી છે. મેં તમને અમારા ઇન્વર્ટરનું અર્થિંગ કનેક્શન બતાવીએ. તમે જોઈ શકો છો આ જે છે આ ઇન્વર્ટરનું અર્થિંગ છે. આ મેન બોડીનું અર્થિંગ છે, ગ્રાઉન્ડ કરેલ છે. તો એમની પ્રોટેક્શન માટે ખાસ અર્થિંગ કરેલું હોવું જોઈએ. નેક્સ્ટ ત્યાર પછી આપણે આવે છે ઓવર વોલ્ટેજ કેટેગરી. 3 ફેઝ એસી અને આપણે પોઝિટિવ નેગેટિવ ડીસી. તો આ ઇલેક્ટ્રિક સર્જ પ્રોટેક્શનની કેટેગરી દર્શાવે છે. ત્યાર પછી એન્ક્લોઝર IP66 છે. IP66 મીન્સ કે એ એમનું રેટિંગ છે. IP66 એ દર્શાવે છે કે આ જે ઇન્વર્ટર છે એ આપણું ડસ્ટ પ્રૂફ છે, હેવી રેન પ્રૂફ છે અને આઉટડોર ઇન્સ્ટોલેશન માટે આ યોગ્ય છે. ત્યાર પછી લાસ્ટ આવે છે એમ્બિયન્ટ ટેમ્પરેચર -30°C થી +60°C. મીન્સ કે આ ટેમ્પરેચરની રેન્જમાં આ ઇન્વર્ટર આપણે વર્ક કરી શકે છે. તો દોસ્તો આ જ રીતે આપણે આ સનગ્રોનું જે ઇન્વર્ટર છે એમની નેમ પ્લેટનો આપણે ખૂબ જ સારી રીતના વિસ્તૃતિપૂર્વક અભ્યાસ કર્યો. દોસ્તો મારી ચેનલમાં જો આપ નવા હો તો મારી ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને મારા જે નવા વિડીયો મેં અપડેટ કરીશ એ સૌથી પહેલા તમને મળી રહે. નમસ્કાર.